શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ પર પ્રકરણ 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 5 નીચેની પેટર્ન સમજો। આ પેટર્ન પ્રમાણેની દરેકમાં બીજી 3 સમય સંખ્યાઓ લખવાની કીધી છે, બરાબર। તો અહીંયા -4/9, બરાબર, અથવા તો આપણે ઉપરની જોઈએ તો 4, 8, 12। તો અહીંયા 4 એકાન ઘડીઓ, 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, બરાબર, એવી રીતના છે। અને અહીંયા 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27। તો આપણે અહીંયા ઉપર તો -16, ચોકે ચોકે 16, 4 પંચા તો કે 20 અને 4 છ 24। તમારે આવી રીતના હારે કરવું તો પણ 4। તો પછી કે 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક તો કે 36, 9 પંચા તો કે 45 ને 9 છ તો કે 54। તો આવી રીતના આપણે પેટર્ન કરવાની। અહીંયા તો કે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક તો કે 12, પણ કેવા અહીંયા માઇનસ છે એટલા માટે માઇનસ કરવા। 3 પંચા તો કે 15 ને 3 છ તો કે 18। તેવી જ રીતના 5, 10, 15 તો કે 20, 25 અને 30। તેવી જ રીતના 2 એકા 2, 2 દુ 4, 2 તેર 6, 2 ચોક 8, પણ કેવા માઇનસ, અહીંયા બધે માઇનસ છે એટલા માટે આપણે અહીંયા માઇનસ જ આવશે। 2 ચોક 8, 2 પંચા 10, 2 છ તો કે 12। હવે અહીંયા 13 એકા 13, 13 દુ 26, બરાબર, 13 તેરી 39, 13 ચોક તો કે 52, 13 પંચા 65, 13 છ 78। તો કે અહીંયા જોવાનું પહેલાં કે કયો ઘડીઓ છે, કેટલાનો ગેપ છે, એના આધારે આપણે કરવાનું હોય। અહીંયા 3 ને 6 તો કે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક તો કે 12, -15 અને -18। તેવી જ રીતના 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12 તો કે 16, 20 અને 24। અહીંયા ફરીથી પાછા 3, 6 અને 9 છે તો ઉપરની જેમ -12, -15 અને -18। અહીંયા 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક તો કે 68, 17 પંચા 85, 17 છ તો કે 102। હવે 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12 અને ચોકે ચોકે 16, 4 પંચા ને 20, 4 છ તો કે 24। હવે 11, 22, 33, 44, 55 અને 66। આવી રીતના પેટર્નમાં કરવાનું છે।